ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી એકવાર આપણે SEEPC 03 શૈક્ષણિક સંશોધનમાં ભેગા થયા છીએ, પણ વિભાગ 2 સાથે. વિભાગ 1 આપણે ખૂબ જ સરળતાથી પૂર્ણ કર્યો, થોડો સમય પણ આપણને લાગ્યો, પરંતુ આજે આપણે વિભાગ 2માં શરૂઆત કરીશું. તો એકમ 5 સંશોધન સમસ્યાની ઓળખ અથવા તો પસંદગી, જેને આપણે આઈડેન્ટિફિકેશન ઓર સિલેક્શન ઓફ રિસર્ચ પ્રોબ્લેમ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ સંશોધન પ્રક્રિયાનું બહુ અગત્યનું સોપાન છે મિત્રો. સંશોધન માટેની સમસ્યાની ઓળખ કે પસંદગી. આપણને જો ખબર જ ન હોય કે આપણે સંશોધન કઈ સમસ્યાનું કરવાનું છે, શેનું કરવાનું છે, તો એની માટે જો આપણે કોઈ વૈજ્ઞાનિક કે સર્વ સ્વીકાર્ય માર્ગ શોધવાનો હોય તો આપણે કહી શકતા નથી. તેમ છતાં સંશોધન એ આપણે જાણીએ છીએ કે એક વૈજ્ઞાનિક અને અનાત્મલક્ષી પ્રક્રિયા છે, જેમાં મારા મનનું કે સંશોધકના મનની વાતોને લેવાની હોતી નથી અને લાગણીસભર રીતે નથી કરવાનું હોતું, પણ વૈજ્ઞાનિક રીતે આપણે સંશોધનને આગળ વધારવાનું હોય છે, જેની માટે આપણે સંશોધનની સમસ્યા પસંદ કરવી ખૂબ જ જરૂરી હોય છે, જેથી કરીને આપણે સંશોધનની સમગ્ર પ્રક્રિયાનું યોગ્ય રીતે આયોજન કરી શકીએ. તમે સમજો, એવી નાવડી ચાલી રહી છે કે જેને દિશા સૂચક પતવાર છે જ નહીં, તો તે ગમે દિશામાં અફળાશે. એટલે નાવડીને પણ એક ચોક્કસ દિશા નાવિક પ્રદાન કરે છે. તો આ દિશા પ્રદાન કરવાનું કાર્ય જે છે એ આપણી સમસ્યાની ઓળખ કરી આપે છે. સંશોધકને ખ્યાલ આવે છે કે મારે કઈ દિશામાં સંશોધન કરવાનું છે, જેની માટે એણે ખૂબ જ મનોમંથન કરવાની જરૂર છે. કારણ કે દરેક સમસ્યાનો ઉકેલ ફક્ત સંશોધન દ્વારા જ થઈ શકે છે એવું નથી હોતું, અને દરેક સમસ્યાના ઉકેલ માટે દરેક વખતે સંશોધન પણ શક્ય થતું હોતું નથી. તો એ માટે આપણે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. કઈ કઈ બાબતો છે, તો એ બાબતો એક પછી એક જોતા જઈએ. તો સૌથી પહેલા તો સંશોધન સમસ્યા પસંદગીના સોપાનોની આપણે ચર્ચા કરીશું. તો સંશોધન સમસ્યામાં સૌથી પ્રથમ સોપાન જે છે એ છે સંશોધનનું ક્ષેત્ર નિશ્ચિત કરવું. સંશોધક જ્યારે કોઈ પણ સંશોધન કરવાની શરૂઆત કરે છે સમસ્યા મેળવ્યા પછી, તો એના મનમાં થાય કે હું ઘણી બધી વસ્તુઓ કરી નાખું. ઘણા આવેગોના કારણે તે ઘણું મોટું ક્ષેત્ર પસંદ કરવાની પણ ઘણી વખત ભૂલ કરી નાખતું હોય છે. એટલે તેવા સમયે યોગ્ય ક્ષેત્ર નિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે. તો કોઈ પણ સમસ્યાનો જેનો આપણને અનુભવ થાય ત્યારે તે સમસ્યા જે ક્ષેત્ર સાથે સંકળાયેલી હોય તે ક્ષેત્ર વિશે આપણને સંપૂર્ણ સમજ હોવી જોઈએ અથવા તો મેળવવી જોઈએ. જે સમસ્યાનો અનુભવ ન હોય તેમ છતાં કોઈ કારણે આપણે સંશોધન કરવાની જરૂરિયાત ઊભી થાય, તો તેવા સંજોગોમાં સંશોધકે તેવા ક્ષેત્રની તપાસ કરવી જોઈએ કે જેમાં સંશોધન થઈ શકે. સંશોધન માટે સંશોધકે એવું ક્ષેત્ર પસંદ કરવું જોઈએ કે જેનાથી તે પરિચિત હોય અથવા તે ક્ષેત્રમાં કામ કરવાની તેની પાસે આવડત હોય, અથવા તો તેને વિશ્વાસ હોય કે પસંદ કરેલા ક્ષેત્રમાં તે સારી રીતે સંશોધન કરી શકશે. હવે આ બાબતને આપણે ઉદાહરણ સાથે મિત્રો સમજીએ. જેમ કે મારે વિચરતી જાતિઓ ઉપર સંશોધન કરવાનું મેં નક્કી કર્યું છે. મારી સમસ્યા છે કે વિચરતી જાતિઓ. તો હવે મને વિચરતી જાતિઓ, હું તો શિક્ષક તરીકે સંશોધન કરવા માંગુ છું, તો વિચરતી જાતિઓ ઉપર હું કઈ રીતે સંશોધન કરીશ? તો હું વિચરતી જાતિઓમાં મારું જાણીતું ક્ષેત્ર કયું છે? તો કે શિક્ષક. તો એમાં હું એમ કરી શકું
કે વિચરતી જાતિઓના બાળકો ને શિક્ષણમાં પડતી મુશ્કેલી, કે ભાઈ એ લોકો વિચરતી જાતિ છે, એને સતત વિચરણ કરતા રહેવું પડતું હોય છે, એટલે બાળક સ્થાયી થઈ શકતું નથી, માટેના શિક્ષણમાં કયા કયા અવરોધો ઊભા થાય છે કે નથી થતા, આ બાબતનું જ્યારે હું સંશોધન કરવાની શરૂઆત કરીશ એટલે મારું જાણીતું ક્ષેત્ર આવ્યું. કારણ કે શિક્ષણ એ મારું ક્ષેત્ર છે. મને દરેક વિષયોની માહિતી હોતી નથી, પરંતુ મને શિક્ષણની માહિતી તો છે. એટલે મારી સમસ્યા જે છે એ એના બાળકોના શિક્ષણનું જ્ઞાન પ્રાપ્ત કરવાની મેં ત્યાં સુધી સીમિત રાખી છે. બરાબર? એટલે ક્ષેત્ર મારે પસંદ કરવું પડે. આ ક્ષેત્ર પસંદ કર્યા પછી સંશોધનના ક્ષેત્ર અંગેની વ્યાપક સમજ મારે કેળવવી પડશે કે ભાઈ એ એરિયા મારો રિસર્ચનો કયો રહેશે. તો સંશોધનનું ક્ષેત્ર નિશ્ચિત થયા પછી એ સંશોધકે તે ક્ષેત્ર વિશેની શક્ય તમામ માહિતી મેળવવાનો પ્રયત્ન કરવો પડે. એની કાર્યપ્રણાલી કઈ છે, એ ક્ષેત્રનો ઇતિહાસ શું રહેલો છે, એની જરૂરિયાતો શું છે, એની મર્યાદાઓ શું છે, અચ્છા એની વર્તમાન પરિસ્થિતિ શું છે, અને એના કારણે એની સમસ્યાઓ કઈ કઈ છે, તે બાબતો વિશે તલસ્પર્શી અભ્યાસ કરવો જોઈએ. તે માટે ચિતિત ક્ષેત્રને લગતું સાહિત્ય પણ તેણે મેળવી લેવું જોઈએ અને તેનો અભ્યાસ કરવો જોઈએ. અને તે ક્ષેત્ર સાથે સંકળાયેલી જે વ્યક્તિઓ છે અથવા તો તેના જે નિષ્ણાત વ્યક્તિઓ છે તેની સાથે ચર્ચા પણ તેમણે કરવી જોઈએ. આ ચર્ચા હું કરીશ ત્યારે એના કારણે શું થશે, તો સંશોધનના અવકાશ શોધવામાં મને મદદ થશે. આ અવકાશ એટલે જેને આપણે રિસર્ચ ગેપ તરીકે પણ ઓળખીએ છીએ. તો સંશોધન માટે જે ભૂતકાળમાં મેં જે વિષય પસંદ કર્યો છે એ જ વિષયમાં કોઈ ભૂતકાળમાં કોઈએ કોઈ સંશોધન કરેલું હોય તો એ મારે પહેલા તો તપાસવાનું રહ્યું અને એની માહિતી મારે મેળવવી રહી. પૂર્વે થયેલા સંશોધનો વિશે માહિતી મેળવવા માટે જે તે ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓ, વ્યક્તિઓ, નિષ્ણાતો એટલે કે રિસર્ચ સ્કોલર્સ વગેરેની મારે મુલાકાત લેવી જોઈએ. અખબારો, પછી સંશોધન સારાંશ એટલે કે એબ્સ્ટ્રેક્ટ્સ, પૂર્વે થયેલા સંશોધનના અહેવાલો અને એના લગતા સાહિત્યોનો અભ્યાસ વિસ્તૃત રીતે કરવો જોઈએ અને મારે માહિતી બધી ભેગી કરવી જોઈએ. આવી માહિતીના આધારે નિશ્ચિત કરવું પડે કે મારું જે પસંદ કરેલું ક્ષેત્ર છે એના કયા પાસાઓને લગતા સંશોધનો ભૂતકાળમાં થઈ ગયા છે, તે સંશોધનના હેતુઓ અને એના ચલો કયા હતા, તેના પરિણામો શું મને મળ્યા હતા અથવા તો તે સમયે લોકોને પ્રાપ્ત થયા હતા, પૂર્વ થયેલા સંશોધનો પછી જે ક્ષેત્રોમાં હજી પણ આપણને લાગે કે સંશોધન કરવું શક્ય છે અથવા થઈ શકે છે એ પાસાઓને મારે એમાંથી જુદા તારવવાના અને એ તારવ્યા પછી એની ઉપર મારે સંશોધન કરવાનું અને આ રીતે મારો રિસર્ચનો ગેપ મારે શોધી કાઢવાનો. તો આ રિસર્ચનો હું જ્યારે ગેપ શોધી લઈશ ત્યારે અમુક બાબતો મને મદદરૂપ થશે. એમાં સૌથી પહેલી બાબત કઈ મદદરૂપ થશે તો કે સંશોધનનો અહેવાલ. હવે પૂર્વે થયેલા જે સંશોધનો છે એનો અભ્યાસ પસંદ કરવાથી પસંદ કરેલા ક્ષેત્રમાં કયા પ્રકારના અને કયા પાસાઓને લગતા અભ્યાસો થઈ ગયા છે તેનો મને ખ્યાલ આવશે. તેના આધારે નિશ્ચિત કરી શકાય કે હજી પણ કયા પાસાઓનો અભ્યાસ કરવો શક્ય છે. તે ઉપરાંત આવા સંશોધનના જે પરિણામો છે એની વિશ્વસનીયતા મારે તપાસવી પડે અને કોઈ એક વ્યાપ વિશ્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા સંશોધનના પરિણામો જેવા પરિણામો અન્ય વ્યાપ વિશ્વ પર સંશોધન કરવાથી મળશે કે નહીં અથવા કોઈ એક ચોક્કસ સમયે કરવામાં આવેલા સંશોધનના પરિણામો જેવા પરિણામો અન્ય સમય પર મળે છે કે નહીં. બરાબર? આવા સંજોગોમાં જુદા જુદા પરિણામો મળે છે તો તેના કારણો જાણવા સંશોધન કરી શકાય છે.
એટલે કે ફરી પાછો એક ઉદાહરણથી આપણે જે અગાઉ જે ઉદાહરણ લીધું એ જ આપણે લઈએ. મિત્રો, વિચરતી જાતિઓ ગુજરાતના અલગ અલગ ખૂણે હોય છે. હવે જે વિચરતી જાતિ મને કચ્છમાં પ્રાપ્ત થાય છે અને એના પરથી મારા સંશોધનમાં મને જે તારણો મળ્યા છે, શું એ જ સમાન તારણો દક્ષિણ ગુજરાતના કે ઉત્તર ગુજરાતની વિચરતી જાતિઓ ઉપર પણ લાગુ પડે છે કે કેમ, એ મારે તપાસવા રહ્યા. કદાચ હા પણ હોઈ શકે, કદાચ ન પણ હોઈ શકે, પણ એ મારે તપાસવા માટે હું ફરી પાછું એવું જ સંશોધન અલગ ખૂણાના અથવા અલગ જગ્યાની વિચરતી જાતિઓ ઉપર કરીને મારા તારણો જે મને પહેલા મળ્યા હતા એના જ મળે છે કે પછી એના કરતાં કંઈ જુદા મળે છે, એ હું તપાસી શકું છું. આમ પૂર્વે થયેલા સંશોધનની સમીક્ષા કરવાથી સંશોધકને જે તે ક્ષેત્રમાં રહેલા સંશોધન અવકાશ વિશે માહિતી મળી શકે છે. તો મિત્રો, આની પછી બીજી બાબત છે સંશોધનના સારાંશો, એટલે કે રિસર્ચ એબ્સ્ટ્રેક્ટ. અમુક સંસ્થાઓ ચોક્કસ સમયગાળા દરમિયાન વિવિધ કક્ષાએ જે સંશોધન થયેલા હોય એને સારાંશ રૂપે પ્રકાશિત કરતી હોય છે. જેમ કે NCERTમાં 1995થી લઈને 2005 સુધી, અત્યારે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એની કરતાં આગળના પણ 6 સર્વે એજ્યુકેશનલ રિસર્ચ જેવા અન્ય રિસર્ચિસના એબ્સ્ટ્રેક્ટ પ્રકાશિત થયા હશે. એમણે તે સમયે 2 વોલ્યુમમાં એ પ્રકાશિત કર્યા હતા અને દેવી અહલ્યાબાઈ યુનિવર્સિટી એને પોતાની વેબસાઇટ ઉપર મૂક્યા હતા, જેથી લોકો એનો એક્સેસ કરી શકે અને વધારેમાં વધારે લોકો એને સુધી પહોંચી શકે. કારણ કે એ અત્યારના જે રિસર્ચ કરી રહ્યા છે એવા સંશોધકો માટે ખૂબ ઉપયોગી થઈ શકે. આવા ભારતની ઘણી યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત કોલેજોના પુસ્તકાલયોમાં પણ આ પ્રકારના સર્વે વસાવવામાં આવે છે. આપણી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં પણ આપણને આ પ્રકારના એબ્સ્ટ્રેક્ટ્સ મળી જાય છે. તમે ચોક્કસ આપણી લાઇબ્રેરીની મુલાકાત લઈ શકો છો. આપણું વિવેકાનંદ લાઇબ્રેરી છે, તમે એની મુલાકાત લો અને તમને જ્યારે પણ જરૂર પડે ત્યારે સાહિત્યની સમીક્ષા કરવા માટે, સાહિત્યનું સંશોધન કરવા માટે, તમારા રિસર્ચને મદદરૂપ થવા માટે, અથવા તમને કોઈ પણ ટોપિક આ જ નહીં અન્ય વિષયો વિશે વધારે જાણકારી જોઈતી હોય તો ચોક્કસથી તમે આપણી લાઇબ્રેરીની મુલાકાત લેજો મિત્રો. તો સારાંશોનો અભ્યાસ કરીને જે તે ક્ષેત્રમાં થયેલા સંશોધનો અંગે માહિતી મેળવી શકાય છે અને તેના આધારે કોઈ પણ ક્ષેત્રમાં રહેલા સંશોધનના અવકાશોને શોધી પણ શકાય છે. એ સિવાય રેફરન્સ મટીરિયલ એટલે કે સંદર્ભ સાહિત્ય માત્ર અભ્યાસના સારાંશો જ નહીં, પણ પૂર્વે થયેલા સંશોધનોનો અભ્યાસ કરવાથી પણ પસંદ કરેલા ક્ષેત્રમાં કયા કયા પ્રકારના અને કયા કયા પાસાઓને લગતા અભ્યાસો થયા છે, ઇવન જે તે સમયની પુસ્તકો પણ તમે જૂની વાંચી શકો છો. હંમેશા સંશોધનો તો આપણને કામ લાગે જ છે, પણ પુસ્તકો પણ આપણને માહિતી પૂરી પાડે છે. એટલે એ પુસ્તકો, એ રિસર્ચિસ, એ સિવાય કોઈ અખબારમાં પણ એની વિશેની માહિતી આવી હોય, ડેટા આવ્યો હોય તો એનો પણ આપણે સંદર્ભ સાહિત્ય તરીકે ઉપયોગ કરી શકીએ છીએ અને આપણી સમસ્યા અંગેના ખ્યાલને વધુ સ્પષ્ટ કરીને તેમાં રહેલા ગેપ્સને, અવકાશને આપણે શોધી શકીએ છીએ. તો મિત્રો, એ આપણે સમજ્યા. હવે છેલ્લે એની પછી કરીશું તો કે સમસ્યાની પસંદગી કરવી. સંશોધકે પસંદ કરેલ ક્ષેત્રમાં જે સંશોધન અવકાશ શોધી કાઢ્યા છે તેને ધ્યાનમાં રાખીને એક કરતાં વધુ સમસ્યાઓ તેને પ્રાપ્ત થઈ શકે છે અને જેના આધારે તે સંશોધન કરશે. જો કે સંશોધકે કોઈ એક સમસ્યા પસંદ કરવાની હોય છે, બધા ઉપર આપણે કામ કરી શકતા નથી. કોઈ એક સમસ્યા પસંદ કરવાની અને એના એ સમસ્યાને આધારિત સંદર્ભ સાહિત્યની પસંદગી કરવાની, એના ધોરણોને ધ્યાનમાં રાખવાના. સારી સમસ્યા પસંદગીના ધોરણો અંગે આપણે આગળ પછી પાછા ચર્ચા કરીશું, એટલે અત્યારે આપણે એની ચર્ચા કરતા નથી. સમસ્યાનું પસંદગી કર્યા પછી આપણે એનું શીર્ષક નિશ્ચિત કરવાનું છે. ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરી નાખે છે. કઈ ભૂલ કરે છે? તો
તો કે ભાઈ વ્યવહારમાં જોવા મળે છે કે MA MEd એટલે કે માસ્ટર્સ લેવલે અથવા PhD કક્ષાએ જ્યારે કોઈ સંશોધન કરતું હોય ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ સમસ્યાનું શીર્ષક એટલે કે એનું ટાઇટલ રજૂ કરવું એટલે સમસ્યાની વ્યાખ્યા કરવી અથવા તો સમસ્યા કથન કરવું એવું માની લેતા હોય છે. આ બંને વચ્ચે તાત્વિક તફાવત છે, બંને જુદા છે. તેથી સમસ્યાને વ્યાખ્યાયિત કરતા પહેલા પસંદ કરવામાં આવેલા સમસ્યાનું એક ચોક્કસ શીર્ષક આપણે નક્કી કરી લેવું જોઈએ. સમસ્યાનું શીર્ષક નિશ્ચિત કરતી વખતે અમુક બાબતોનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. તો મિત્રો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું તો તમને અહીંયા આગળ દેખાઈ રહી છે. સૌપ્રથમ જે છે તે છે સંશોધનનું જે શીર્ષક હોય તે ખૂબ લાંબુ કે ખૂબ ટૂંકું ન હોવું જોઈએ. એટલે કે સામાન્ય શીર્ષક હોવું જોઈએ. તેની અંદર કોઈ પણ પૂર્વગ્રહ રહિત અને વૈજ્ઞાનિક રીતે જેનું સરળતાથી અર્થઘટન થઈ શકે, પારિભાષિક શબ્દોનો ઉપયોગ થતો હોવો જોઈએ. એટલે કે તેમાં સરળતાથી વ્યાખ્યાયિત ન થઈ શકે તેવા બિનજરૂરી શબ્દોનો ઉપયોગ ન હોવો જોઈએ. મારે ધ્યાન એ રાખવાનું છે કે હું જ્યારે શીર્ષક બનાવું ત્યારે એક તો સિમ્પલ હોવું જોઈએ. બહુ વધારે પડતા અલંકારિક શબ્દો કે જેથી કરીને મારું શીર્ષક એ જોવામાં બહુ એટ્રેક્ટિવ લાગે કે લોકો ખાસ કરીને વાંચવા માટે પ્રેરિત થાય એવું વિચારીને મારે પાંડિત્યસભર કે સંવેદનાત્મક બનાવવાનું નથી. સિમ્પલ હોવું જોઈએ. એવા શબ્દોનો પ્રયોગ થતો હોવો જોઈએ જેની હું વ્યાખ્યા યોગ્ય રીતે કરી શકું. શીર્ષક એવું હોવું જોઈએ કે જેમાંથી સંશોધનની પ્રકૃતિનો અને સંશોધનના વ્યાપનો સામાન્ય ખ્યાલ પ્રગટ થઈ શકે. એટલે સંશોધનમાં હું શું કરવા જઈ રહ્યો છું અને મારું વ્યાપ વિશ્વ શું હશે. એટલે કે વિચરતી જાતિવાળું આપણે જો ફરી પાછો ટોપિક લઈએ તો હું લખીશ કે ભુજ વિસ્તારમાં કે પછી કચ્છ વિસ્તારમાં રહેતી વિચરતી જાતિ, પછી આગળ જે પણ મારું સંશોધનનું શીર્ષક બનશે તે મુજબ હું આગળ વધીશ. એટલે મારું વ્યાપ વિશ્વ પણ સ્પષ્ટ એની અંદર થતું હોવું જોઈએ. તેની ભાષા વ્યાવસાયિક હોવી જોઈએ, એટલે કે જે તે ક્ષેત્રને અનુરૂપ હોવી જોઈએ. ફરી પાછું મારે બહુ જ સુંદર કે બહુ પાંડિત્યસભર કે પછી સંવેદનાત્મક બનાવવાનું નથી. સિમ્પલ હોવું જોઈએ. મારે જે કરવાનું છે એ સ્પષ્ટતાપૂર્વક જે પણ એને વાંચશે એના સુધી પહોંચવું જોઈએ. એ મારો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ. અને હું શું કરવા જઈ રહ્યો છું એટલે કે સંશોધન શું કરવાનો છે એની પણ સ્પષ્ટતા એના શીર્ષકમાં આવી જવી જોઈએ. મિત્રો, આની આધારિત આપણે જે પણ અભ્યાસ કર્યો એમાં આપને અત્યારે હું એક જ પ્રશ્ન આપું છું. એ સિવાય તમે ટૂંકા પ્રશ્નો એ પણ રાખી શકો કે શીર્ષક કેવું હોવું જોઈએ. તો તમારે એક નાની એવી શોર્ટ નોટ્સ એની ઉપરથી તૈયાર થઈ જશે. તમે એની માટે અહીંયા જે સંદર્ભ આપ્યા છે એનો પણ ઉપયોગ કરીને વધારે માહિતી પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, આજે આપણે વિભાગ 2માં શીખ્યા એ શરૂઆત છે. હજુ આપણે એમાં આગળ વધીશું. આપ જે પણ કંઈ સમજ્યા હોય એમાં કંઈ ન સમજાય તો તમે ચોક્કસ અમને ઈમેલ પણ કરી શકો છો અથવા તો મુલાકાત તમારા સેન્ટરની અથવા યુનિવર્સિટીની લઈ શકો છો. આગલી કડીમાં ફરી પાછા ભેગા થઈશું. નમસ્કાર. स्वाध्यायः परः